અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। વરસાદ હોય કે ન હોય, ઔદ્યોગિક વિસ્તારમાંથી પ્રદૂષિત પાણી નદી, નાળા અને વરસાદી કાંસોમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। સી પમ્પિંગ સ્ટેશન સામે આવેલા ફ્લડ ગેટમાંથી કથિત રીતે પ્રદૂષિત પાણી વરસાદી ખાડી મારફતે સીધું અમરાવતી નદીમાં વહેતું હોવાનું નજરે પડતા સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનાએ ઔદ્યોગિક પ્રદૂષણ પર નિયંત્રણ રાખવાની વ્યવસ્થા અને જવાબદાર એજન્સીઓની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે। તાજેતરમાં જ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીમાં વિકાસ પેનલને ફરી સત્તા મળી છે। ગત કાર્યકાળ દરમિયાન પણ વિકાસ પેનલ સત્તામાં હતી, છતાં ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યાનો કાયમનો ઉકેલ લાવ્યો નથી અને પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે અસરકારક કાર્યવાહી ન થતી હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં હવે અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે। આખરે વિકાસ કોનો થઈ રહ્યો છે? પ્રદૂષણ ફેલાવતા બેદરકાર ઉદ્યોગો સામે કાયદોનો દંડો કોણ ચલાવશે? અને વિકાસના નામે પર્યાવરણનો વિનાશ કેટલા સમય સુધી ચાલશે? પર્યાવરણ પ્રેમીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત તંત્રને સમગ્ર ઘટનાની તાત્કાલિક પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે અંકલેશ્વર જેડીસીએ ખરેખર પ્રદૂષણ મુક્ત બનાવવા માટે માત્ર દાવાઓ થશે કે પછી જમીન પર અસરકારક કાર્યવાહી પણ જોવા મળશે? અને અમરાવતી નદીમાં વહેતા કથિત પ્રદૂષિત પાણી પર તંત્ર ક્યારે અંકુશ મેળવશે? મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સી પમ્પિંગ પાસે આવેલ અમરાવતી ખાડીમાં પાણી કન્ટામિનેટ પાણી જાય છે, પણ ત્યાં અમે સ્થળ મુલાકાત કરતા અમારી જોડે નોટિફાઈડ એરિયા, જીપીસીપી અને બીજી બી એન્વાયરમેન્ટની ટીમ હતી। એ જોતાં અમે પ્રારંભિક ધોરણે અમે એવું જોયું કે ત્યાં આગળ કોઈ એવું કન્ટામિનેટ પાણી ઓવરફ્લો થઈને જતું નથી। જે કંઈ બી પાણી જતું હતું એ વરસાદનું, ફ્લોર વોશનું અને સળંગ જે ગઈકાલે 3 થી 3.5 ઇંચ જે વરસાદ પડ્યો એ પાણી ઓવરફ્લો થઈને જતું હતું અને એ પણ પછી બંધ થઈ ગયું હતું। ગઈકાલના જે અતિ વરસાદ બહુ ટૂંક સમયમાં પડ્યો અને જે મીડિયામાં ચાલી રહ્યું છે કે ઇફ્લુઅન્ટને લગતું પાણી અમરાવતીમાં ગયું, પણ એવું કશું છે નહીં। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો છે। કોઈ પણ કન્ટામિનેટ વોટરને આપણે ફરીથી બહારથી સી પમ્પિંગમાં લઈને ફાઇનલ પમ્પિંગથી એનસીટીમાં મોકલવાની આપણી આખા વર્ષની પ્રથા હોય છે। અને જે ફોમિંગની વાત છે ને ફોટાની વાત છે, તો આ એસ્ટેટમાં ફ્લોરોસન્ટ કલર જેવા ઘણા કલર બનાવે છે, જે માત્ર પીપીએમમાં હોય તો પણ કલર બતાવતા હોય છે, પણ એનું જ્યારે પૃથ્થકરણ થાય તો સેમ્પલિંગમાં એવું કોઈ ડિટેક્ટ નહીં થાય એની ખાતરી છે। અને ભવિષ્યમાં પણ આવું કોઈ કન્ટામિનેટ પાણી નહીં જાય એની ખાતરી આપીએ છીએ અને રિસાયકલ યોજના આપણી બરાબર છે। જીપીસીબી, નોટિફાઈડ અને એસોસિએશન સતર્ક છે। તો આવા કોઈ સમાચારને બહુ સાંભળવા જેવા નથી અને આપણે સચોટ માહિતી સાથે વાત કરીએ છીએ કે આ પાણી ખરાબ નથી। સાહેબે જે નિવેદન આપ્યું છે એના પરથી કહેવા માંગુ છું તો શું આ માછલીઓ જે જળજીવો છે એ શું કોઈ માર્કેટમાંથી લાવીને આ ખાડીમાં ઠલવી દેવામાં આવ્યા? અને વારંવાર આવી ઘટનાઓ બને છે। દર વર્ષની ચોમાસાની સિઝનમાં આવી ઘટનાઓ બનતી હોય છે, ઘણીવાર ઉનાળા ચોમાસામાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે। તો જો તમે સાચી જ વાત કરી છે તો હવે પછીના સમયના અંદર આ અમરાવતી નદીના અંદર એક પણ જળજીવને નુકસાન નહીં થવું જોઈએ અને હવે પછી એક ટીપું પણ પાણી કેમિકલ યુક્ત ભર્યું આ અમરાવતી નદીમાં આવવું નહીં જોઈએ। જો આવશે તો આવનાર સમયમાં આ જ કેમિકલ યુક્ત ભર્યું પાણી જે સી પમ્પિંગ સ્ટેશનથી જે અમરાવતી નદીમાં ક્યારેક છોડવામાં આવતું હોય છે, તો હવે પછી જ્યારે પણ જાણ થશે ત્યારે આ જળજીવો જે મૃત્યુ થાય છે એ તમામ જળજીવોનું ત્યાં નદીમાંથી એકત્રિત કરી અને આ સી પમ્પિંગ સ્ટેશનનું કેમિકલ યુક્ત પાણી સીધું આ નોટિફાઈડ અને ઉદ્યોગ મંડળોમાં છોડીશું। તો આ વિડીયોના અંદર તમને જે એમના ઉદ્યોગ મંડળના પ્રમુખ અને ચેરમેને જે નિવેદન આપ્યું છે એ પણ તમને હું જણાવું છું અને જોઈ શકો છો તમે બધાએ જ આ જળજીવો મૃત્યુ પામ્યા એ જોયું જ છે અને વારંવાર આ ઉદ્યોગ મંડળો દ્વારા આવી ભૂલો કરવામાં આવે છે, એ સત્ય વાત છે।
આવનાર સમયમાં પણ આવા જળજીવોના મૃત્યુ થયા છે. આજ દિવસ સુધી જીપીસીપી આ સેમ્પલ ટેસ્ટિંગ લઈને ગઈ છે, પણ આજ દિવસ સુધી કોઈ એવા ખુલાસા કે કોઈ મીડિયા મિત્રોના માધ્યમથી આ જળજીવોનું મૃત્યુ શાના કારણે થયું છે એવી કોઈ પસ્તા કરી છે? ખાસ આ સમજવા જેવી બાબત છે. તમામ જાગૃત નાગરિકો અને આજુબાજુના ગામના લોકોએ, સ્થાનિકોએ જાગવું પડશે. નહીં તો આવનાર સમયમાં તમારા બાળકોને જે આરોગ્યની વાત હોય અને જે પીવાના પાણીની જે તકલીફો છે એ આના કરતાં પણ ખરાબ થવાની છે. જરૂરી છે ઉદ્યોગો અહીંયા જરૂરી છે, કાયમી લોકોના રોજગાર માટેની વાત પણ સાચી છે, પણ ત્યાંની પ્રકૃતિ અને જળ જંગલ જમીન ને નુકસાન પહોંચાડવું અને નિયમોના પાલન નહીં કરવામાં આવે એ તદ્દન ખોટી વાત છે.